મોરબીના હળવદ તાલુકાના ચાડદરા ગામે બ્રાહ્મણી નદીમાં જનતા રેતી માફિયાઓમાં નાશભાગ મચી। હળવદના ચાંડદરા ગામે બ્રાહ્મણી નદીમાં બેફામ રીતે રેતી ઉપાડવાનું કાર્ય થાય છે। કોઈ રજૂઆત તો તેને ધમકી આપવામાં આવે છે, પણ ક્યારે સંગઠન કરીને લોકોનો વિરોધ કરે તો આવા ધમકી આપતા રેતી માફિયાઓને ભાગવું પણ ભારે પડે છે। આવું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગામે બન્યું છે, જ્યાં ગામ લોકોએ સંગઠન કરીને બ્રાહ્મણી નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ઉપાડતા વાહનો પર જનતા રેડ કરી હતી। જનતા રેડ થતાં જ આ રેતી માફિયાઓ વાહનો મુઠ્ઠી વાળીને ભાગ્યા હતા। આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી। ત્યારબાદ થોડા સમયે રેતી ચોરી બંધ થઈ હતી, પાછી રેતી ચોરી ચાલુ થઈ ગઈ છે। ત્યારે આજે ચાડદરા ગામમાં ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગામના આગેવાનોએ બ્રાહ્મણી નદીમાં જનતા રેડ કરી, જેમાં ટ્રેક્ટર ભરવા આવેલા રેતી માફિયાઓમાં નાશભાગ મચી ગઈ છે। સ્થાનિકોએ એક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની આવી ખનીજ ચોરી રોકવાની જવાબદારી છે। જો તે ફરજ બજાવતા જાય તો સસ્પેન્ડ પણ થઈ શકે છે। ત્યારે લોકોએ હવે જાગૃત થઈને આવા કાયદા અંગે જાણવું જરૂરી છે। ખનીજ ચોરી રોકવાની જવાબદારી માત્ર ખાણ ખનીજ વિભાગની જ નહીં, પણ મહેસૂલી વિભાગ, પોલીસ તંત્ર, આ ઉપરાંત જિલ્લાની અમુક કચેરીઓમાં જવાબદારી ફિટ કરવામાં આવી છે, પરંતુ પોલીસ આવી કામગીરી કરતી નથી। તે હકીકત છે। આવી ખનીજ ચોરી પોલીસ માટે ઘી કેળા બની ગઈ છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।